नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्वाण। आइए नजर डालते हैं आज की कुछ बड़ी खबरों की ओर। सूरत की शान को नई ऊंचाइयों तक ले जाने वाली वेसु स्थित भव्य धर्मभूमि लाब्धि भूमि का 31 दिसंबर को ऐतिहासिक और शाही उद्घाटन किया गया। इस भव्य आयोजन ने न केवल गुजरात की सांस्कृतिक गरिमा को और मजबूत किया, बल्कि सूरत के आध्यात्मिक वैभव को भी देश विदेश में प्रतिष्ठित कर दिया। सदी के श्रेष्ठ स्थापत्य में गिनी जा रही लाब्धि भूमि के शुभारंभ के साक्षी बनने के लिए देश ही नहीं बल्कि विदेशों से भी सैकड़ों गुरुभक्त सूरत पहुंचे। उद्घाटन अवसर पर आध्यात्मनिष्ठ जैनाचार्य श्री अजितेश्वरीश्वर जी महाराज ने उपस्थित श्रद्धालुओं को संबोधित करते हुए कहा कि शासन की आराधना से प्राप्त संपत्ति जब सद्बुद्धि और सद्भाव के साथ जुड़ती है, तब वह लाब्धि भूमि जैसे पुण्य कार्यों का सृजन करती है। वहीं सकल मार्गदर्शक जैनाचार्य श्री संस्कारेश्वरीश्वर जी महाराज के हृदय स्पर्शी उद्गारों ने भक्तों को भाव विभोर कर दिया। चिंतन अभयभाई झवेरी अमारू परिवार जापान थी छे। અમે અરાઉન્ડ 15 યર્સ પહેલા પપ્પા ભાઈ મહારાજ અમારા ગુરુ એમને મળ્યા હતા ઓળખાણથી। પછી એવું મિરેકલ બન્યું છે કે અમે 15 વર્ષથી એમને જ ફોલો કરે છે, એમના સપના જોયે છે, એમને જ યાદ કરે ને। જે અત્યાર સુધી પપ્પાએ બધા ધર્મના કાર્યો કર્યા છે એમના થ્રુ ઘણી કર્યા છે। ચોમાસું પહેલા પાલિતાણામાં કરેલું હતું સાથે, પછી એકવાર છડીપાલી સંઘમાં ભાગ લીધેલો। પછી મમ્મીએ ઉત્થાન કરેલા ભાઈ મહારાજ થ્રુ। પછી એવું છે કે અમારે હવે એમના વગર એવું હોય જાપાન પાછા જાય ત્યારે જલ્દી પાછા ઇન્ડિયા આવવું હોય છે। પછી પપ્પાએ જ્યારે પપ્પાની તબિયત સારી હતી ત્યારે એમને એવો વિચાર આવેલો કે ભાઈ મહારાજ મને એક દેરાસર પેલા બાંધવું છે ને પછી અપાશ્રો સાધુ સાધ્વીજીનો ને પછી મમ્મીને કીધું કે બેન્ક્વેટ હોલ એવા લાભો પણ લેવા છે। તો પછી મહારાજ સાહેબે કીધું કે આ बोलो जिनशासन देव की जय, बोलो श्री चिंतामणी पार्श्वनाथ भगवान की जय। लब्धि भूमि એવું પ્રયાણ બની છે જે સુરતમાં જોવાલાયક એક ઉપાસય બની ગયો છે। લોકોના એક નજારો બની ગયો છે સુરતનો। તો લગભગ લોકો બધા એનો એકવાર અનુભવ કરવા જેવો છે। અમારી લાગણી તો અત્યંત અમને ખબર નથી કે આવું અમારા સપનામાં અમે દેખી શકીશું એવું નજારો બની ગયું અમારા માટે। ને જે ભાઈ મહારાજ, જે ગુરુદેવ, જે અમને ભેટ આપી છે આખી જિંદગી ભર અમને યાદ રહેશે। બધી સુવિધાઓ છે, રૂમો છે, બેન્ક્વેટ છે, નીચે 500 માણસ ઉપર ભોજનશાળા છે, 48 રૂમો છે, બધું જ છે। બધાને અહીંયા રહી શકશે, એમનો પ્રોગ્રામ બનાવી શકશે, બધી જ રીતે સુવ્યવસ્થા કરેલી છે। દેશોમાં જ આપણે આ ઉપાસની બનાવવાની યોજના શા માટે કરી? બસ એક એમની ઈચ્છા હતી કે મારું લબ્ધિ દાદાની ગુરુ ભૂમિએ અહીંયા બને, બસ એમની ઈચ્છા એ હતી। કયા મહારાજની દીક્ષા? जी હું તુષાર મહેતા અને છે પરેશભાઈ શેઠ, જેઓ સુરતના જૈન શ્રેષ્ઠીઓમાં આગેવાન, હરોળના કાર્યકર્તા અને એક સમાજને જોડતી કડીના જે મુખ્ય કાર્યકર છે પરેશભાઈ। આજે સુરતની શાન અને વિશ્વમાં આલીશાન એવું જે કહેવાય છે એવું લબ્ધિભૂમિ આરાધના ભવન, જેમાં હજારો જૈનો સાથે બેસીને પોતાની આરાધના સાધના કરી શકશે, પોતાના આત્માનું કલ્યાણ કરી શકશે એવા આરાધના ભવનનું આજે પૂજ્ય આચાર્ય ભગવંતશ્રી। देखते रहिए द हिंद 24 न्यूज।